પક્ષી સૃષ્ટિમાં સુગડી નામનું નાનેરું પારેવું તેની માળા ગૂંથવાની ખાસ કાબિલિયતને કારણે અનોખું સ્થાન મેળવે છે. સુગરીના માળા ખરેખર પ્રકૃતિની અદ્ભુત કારીગીરીનો નમૂનો છે. પક્ષી જગતમાં ઇજનેર તરીકે ઓળખાતી સુગરી જ્યારે ઝાડની ડાળીઓ પર લટકતા માળા બનાવે છે ત્યારે તે દ્રશ્ય અતિ નયનરમ્ય અને આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. સિમેન્ટ કોન્ક્રીટના જંગલોના વ્યાપ સાથે સુગડી એ આમ તો અવાવરૂ જગ્યા એ કાંટાળા ઝાડની પાતળી ડાળી એ માળા બાંધવાની શરૂઆત કરે છે. ચોમાસાના આગમન પૂર્વે માળો બાંધવાની શરૂઆત કરે છે. કાંટાવાળા વૃક્ષની પાતળી ડાળી પર લટકતો રહે એ રીતે ગૂંથીને માળો તૈયાર કરે છે. આ રીતે લટકતો માળો તથા તેનો નાળ ચંબુ આકાર ખાસ કરીને સુરક્ષાના હેતુ માટે હોય છે. નરસુગરી ઘાસ અને તણખલાનો ઉપયોગ કરીને ખૂબ જ ઝીણવટપૂર્વક માળો ગૂંથે છે. નરસુગરી માળો પૂરો કર્યા પછી માદા સુગરીને આકર્ષવા માટે માળની આસપાસ કળાબાજી કરે છે. સુગરીના માળાની આંતરિક બાંધણી અને બાહ્ય દેખાવ આર્કિટેક્ચરની દ્રષ્ટિએ બે નમૂનારૂપ બની રહે છે. સુગરી તેનો માળો ગૂંથે સમગ્ર પ્રક્રિયામાં 1 સપ્તાહ જેટલો સમય વીતી જાય છે. બાહ્ય વર્તુળાકાર દેખાવ ઉપરાંત આંતરિક વ્યવસ્થામાં આગવી સૂઝ એ માત્ર સુગરીના માળામાં જોવા મળે છે. માળાના નીચેનો ભાગ પ્રવેશદ્વાર, ઈંડા માટે માળાની અંદર વર્તુળાકાર ભાગ અને માળામાંથી બહાર જવા માટે અલાયદો માર્ગ ન કેવળ સલામતીની દ્રષ્ટિએ બલકે ઈંડા કે તેના બચ્ચાઓ માટે હૂંફ પેદા કરે છે. કોઈ પણ જાતની આર્કિટેક્ટની ડિગ્રી લીધા વિના પણ સુગરીના ગૂંથેલા આ નાળ ચંબુ આકારના માળાની ગૂંથણી એટલી ઝીણી, મજબૂત અને વિશિષ્ટ હોય છે કે ગમે તેટલો વરસાદ કે વાવાઝોડું હોય પાણી અંદર દાખલ થતું નથી અને માળો તૂટતો પણ નથી. એકવાર આ માળામાં બચ્ચા મોટા થઈ ઉડી જાય એટલે સુગરી માળો છોડી દે છે. સુગરી દ્વારા ત્યજી દેવાયેલ આવા માળા ઘણા પ્રકૃતિ પ્રેમીઓના દીવાનખંડમાં સુશોભનનું કેન્દ્ર બની રહે છે. બાંધકામ ક્ષેત્રના કસબીઓ માટે વર્ષોથી સુગરીનો માળો સંશોધનનું કેન્દ્ર બની રહ્યો છે. પક્ષીઓની સૃષ્ટિમાં સુગરીનો માળો આથી જ બે નમૂદ બનીને મોખરાનું સ્થાન પામે છે. નમસ્કાર, હું બી મોબ વન વિભાગ અંકલેશ્વર. આજરોજ હું આપને સુગરી પક્ષી કે જે એક દરજીડા તરીકે પણ ઓળખાય છે, જેને અંગ્રેજીમાં બાયાવીવર તરીકે પણ ઓળખવામાં આવે છે, અને જેનું કદ ચકલીથી થોડું મોટું એવું એનું કદ હોય છે. અને આ પક્ષી કે જે ખરેખર આજના આર્કિટેક્ટ પ્રમાણે એક સંશોધનનો વિષય છે, એ પોતાના ઘર બનાવવાની જે કળા છે તેના કારણે તે ખૂબ પ્રચલિત છે. અને આપણે તેના વિશે હું તમને જણાવું તો હાલના સમયમાં જે ચોમાસાનો જે સમય છે તો તેને પહેલાં એટલે કે ચોમાસાને પૂર્વે તે પોતાના ઘર બાંધવાની શરૂઆત કરે છે. અને તેમાં પણ ખાસ રીતે જે નર સુગરીઓ જે હોય છે તો તે માળો બનાવે છે, અને તે માળો અડધો બને ત્યાર પછી જે માદા સુગરી હોય છે તે જોઈએ છે, અને તેના આધારે તે માદા સુગ્રીવને આકર્ષતું હોય છે, અને તેના આધારે તે જે સુગ્રીવનું જે પ્રજનન સહિતની જે આગળની કાર્યવાહી મતલબ એમની જે કાર્યપદ્ધતિ છે તેમાં તે અનુકૂલન સાધતા હોય છે. તો આ સુગ્રીવ એ એવું પક્ષી છે કે જે પોતાનો માળો એવી જગ્યાએ બનાવે છે કે જ્યાં પાણી વિસ્તાર હોય, તળાવ વિસ્તાર હોય, અને ત્યાં પણ ખાસ કરીને જે કાંટાળા વનસ્પતિ જે હોય છે તો તે વનસ્પતિમાં પણ તેની જે પતલી ડાળ હોય છે ત્યાં ખાસ કરીને તે માળો બાંધે છે. અને તે માળો એવી રીતે બાંધે છે કે ત્યાં કોઈ સાપ જેવા પ્રાણીઓ કે અન્ય કોઈ મોટા પક્ષીઓ પણ તેના ઈંડા કે બચ્ચાઓને નુકસાન કરી શકતા નથી. અને તેની માળો બાંધવાની ખાસિયત એવી છે કે તેના જે ઊંધો ચંબુ હોય તો ઊંધો ચંબુ અને નળાકાર આકારનો તેનો માળો હોય છે, અને તેમાં પ્રવેશવા માટે નીચેથી ઉપરની તરફ એનો દરવાજો હોય છે. તો ખાસ કરીને તેમાં સાપ પણ પ્રવેશી શકતા નથી, અને પ્રવેશે તો એમાં પણ એના ખંડ પાડેલા હોય છે. તો એમાં એવું હોય કે બચ્ચા જે હોય તો એના માટે અલગ દરવાજો હોય છે, અને પોતાના જવાના માટે પણ અલગ દરવાજો હોય છે. તો આવી રીતે તે ખંડ પાડીને પોતાનું ઘર માળો બાંધે છે, અને તેના કારણે તે ખૂબ પ્રચલિત છે. અને આજના સમયમાં જે રીતે આપણે સિવિલ બાંધકામ જે થાય છે તે આર્કિટેક્ચર તેનું જે પ્લાન આપતા હોય છે, તો આ એક કુદરતી જે પક્ષી છે
તે કોઈ આર્કિટેક્ચરની જરૂર પડતી નથી અને પોતાની જે કુદરતની જે અદ્ભુત કળા તેમને મળેલી છે તેના આધારે તે પોતાનું ઘર અને માળો બાંધે છે અને ચોમાસા પૂર્વે તે પોતાના માળો બાંધવાનું કામ કરે છે.